આપણે સર્વે જાણીએ છીએ કે ધન દોલત માલ મિલકત માન મોટાઈ મોભો સગા સંબંધીઓ વ્યવહારુ મિત્રો કોઈ પણ મરતી વેળાએ આપણી સાથે આવવાનું નથી. તેમ છતાં તે મેળવવા માટે આપણે રાત દિવસ એક કરી દઈએ છીએ અને તે મેળવીને જ જંપીએ છીએ. અને એ મેળવવામાં જે કંઈ સારા નશા ખરાબ કુકર્મો થાય છે એનું આપણે ભોગવટો બાંધીએ છીએ અને એ ભોગવવા માટે અંતે આપણે 84 લાખ યોનિમાં જઈએ છીએ. તો એવું વિચારતા નથી કે જે નથી આપણી સાથે આવવાનું તેનો આપણે મોહ ન કરીએ અને જે સાથે આવવાનું છે રામનું નામ પ્રભુ ભજન એના ઉપર અડગ વિશ્વાસ રાખી અને આ મોંઘો મનુષ્ય દેહ સુધારી લઈએ. જય ગુરુ.